અમદાવાદના વટવા જેઆઈડીસી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા શાલીન હાઇટ્સ 5ના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। બિલ્ડર મહેતા ગ્રુપ રાતોરાત ફરાર થઈ જતા રહીશો પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી છે। રહીશોના આક્ષેપ મુજબ બિલ્ડરે લાખો રૂપિયાનું મેન્ટેનન્સ વસૂલ્યું હોવા છતાં ગાર્ડન લિફ્ટ સહિતની મૂળભૂત સુવિધા પૂરી પાડી નથી। બિલ્ડર લાંબા સમયથી સાઇટ પર આવતા નથી અને તેમની પત્ની દ્વારા પણ જવાબદારી ઉઠાવવાનો ઇનકાર કરવામાં આવે છે। રહીશોનું કહેવું છે કે બિલ્ડર દ્વારા છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે તેમજ સભ્યોની સમસ્યા ઉકેલવા બદલે કોર્ટમાં ખેંચવાની ધમકીઓ અપાઈ છે। આ કારણે રહીશો પોલીસ અને તંત્રને બિલ્ડર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। અમે લોકો મેનેજ કરીએ છીએ, બિલ્ડર જોવા સુધા પણ નથી આવતો કે અમારું નામ શું છે? યતીન મહેતા અને ગૌરેશ મહેતા જોવા નથી આવતો, અમારું મેન્ટેનન્સ પણ નથી આપતો કે નથી કોઈ પણ સુવિધા અમારી પાસે લિફ્ટ સૌ પહેલા તો એને અમને બે લિફ્ટનું કહ્યું હતું, અત્યારે એક જ લિફ્ટ છે। બીજું ગાર્ડન તમે જઈ અને જોઈ શકો છો કે અમારું ગાર્ડન કેવું છે અને એમને ગાર્ડન નથી બનાવ્યું હતું। ફાયર સેફટી પણ નથી, કેમેરા પણ નથી, કચરા પોતાવાળા કોઈ પણ અહીંયા સાફ સફાઈમાં કોઈ આવતું નથી। અમે લોકો મેનેજ કરીએ છીએ, મેન્ટેનન્સ અમે ભરીએ, છેલ્લા 1.5 વર્ષથી અમે બધા જાતે સભ્યો ઉઘરાવીને કરીએ છીએ। બિલ્ડર જોડે રજૂઆત કરેલી છે? અમે રજૂઆત કરેલી છે। અમે લોકો ત્યાં એના ઘરે પણ ગયેલા, લગભગ 60 થી 70 લોકો ગયા હતા। બિલ્ડર અમને મળ્યો જ નથી। એની વાઈફ હતી, દરવાજે ઊભી રહી અને કહ્યું કે તમે લોકો અત્યારે અહીંથી જતા રહો, જો મારા હસબન્ડને કંઈ પણ થઈ જશે, એટક બેટક આવી જશે તો જવાબદારી તમારી રહેશે, એવું કંઈ અમને મોકલી દીધા। પછી ફરીવાર અમે એનો કોન્ટેક્ટ કર્યો ત્યારે એને દાદાગીરી જ કરી છે અને કહ્યું છે કે તમારેથી થાય તે કરી લો, હું કાંઈ આપવાનો નથી। શરૂઆતમાં જ્યારે એણે અમને મકાનો આપ્યો, હકીકત એ છે કે એક જ મકાન એણે 2-3 લોકોને વેચેલ છે, રજીસ્ટર કરેલા છે। અને જ્યારે અમે અહીંયા મકાન જોવા માટે આવ્યા ત્યારે એણે મકાન બતાવ્યું અને અમારી પાસેથી મેન્ટેનન્સ લાઈફ ટાઈમ પેટે એને લાખ રૂપિયા લીધેલા છે અને એને કીધું ચેકથી આપેલા છે, બધા પૈસા ચેકથી આપેલા છે અને દરેક વ્યક્તિ પાસે એને અલગ અમાઉન્ટ લીધી છે, ફિક્સ અમાઉન્ટ નથી લીધી એણે। એ તો હવે એ જવાબ આપે, હાજર થાય એ જવાબ આપે ને, અમને કેવી રીતે ખબર હોય? 1 લાખ 1.25 લાખ તમારા થાય, 1.25 લાખ તમારા એ કેશ આપેલા છે। હાજી, અને આ તો જ્યારે અમે બધા ભેગા થયા ત્યારે અમને ખબર પડી કે એણે કોઈકની જોડેથી લાખ ને કોઈકની જોડેથી 1.25 લાખ લીધેલા છે। જ્યારે અમારી પાસે 1.5 વર્ષ પહેલા અમારી પાસે પાણીની સુવિધા, લાઇટની સુવિધા બંધ થઈ ગઈ। અચાનક વર્ષ પહેલા એવું થયું કે લાઇટ કનેક્શન અમારું કટ થઈ ગયેલું હતું અને બધા ભેગા થયા ત્યારે ખબર પડી કે 10 લાખ રૂપિયા એણે લાઇટ બિલ ચૂકવેલ નથી। ત્યારે અમે બધાએ ભેગા થઈને પૈસા કલેક્ટ કર્યા અને અમારા પૈસાથી અમે લાઇટ બિલ ચૂકવ્યું, ત્યારે અમારી પાસે લાઇટ મળ્યું। વાર તહેવાર, ગણપતિ, દિવાળી અમારી અંધારામાં ગયેલી છે, અમારી પાસે કેમેરા નથી। કાલે ઉઠીને કોઈ ચોરી થઈ, કોઈ અણબનાવ બની ગયો તો એના માટે કોણ જવાબદાર રહેશે? એ 205 છેલ્લા 9 વર્ષથી રહું છું। કાકા, આજે આપણે જે ગાર્ડનમાં ઉભા છે એની પરિસ્થિતિ કેવું એટલી ગંભીર છે, ગંદકી છે, કોઈ સાફ સફાઈ કરવા બિલ્ડર આવતો નથી, કોની બેદરકારી છે કાકા? આ બિલ્ડરની જ બેદરકારી છે। અહીંયા કોઈ પણ જાતની વ્યવસ્થા નથી, વરસાદમાં કીચડ થાય છે। કેટલા વર્ષ છે કાકા આવીને આવી પરિસ્થિતિ છે? છેલ્લા 9 વર્ષથી આની આ પરિસ્થિતિ। પહેલા તો એને એની એ તોડી નાખીને અમને ગાર્ડન આપ્યો, એવું છે? હા, પહેલા તો એની ઓફિસ હતી, પેલે જે અત્યારે આપણે ગાર્ડનમાં ઉભા છે બિલ્ડરની ઓફિસ હતી। હા, પછી એને તોડીને અમને બીજું પરમિશન લેવા માટે ગાર્ડન આપ્યો। આ પરિસ્થિતિને કોઈ પણ જાતની સગવડ આપી નથી અમને આ બિલ્ડર। બિલ્ડરનું નામ શું છે? ગૌરેશભાઈ મહેતા અને યતીનભાઈ મહેતા। એ બંને પાર્ટનર છે? હા, એ બંને ભાઈઓ છે ને પાર્ટનર છે। એવું છે? કેટલા ટાઈમ છે બિલ્ડર લાઈનમાં છે સાહેબ? એ લગભગ છેલ્લા 15-20 વર્ષથી આ બિલ્ડર, અને એને દરેક સાલીનમાં આ જ ધંધો કર્યો છે, દરેક સાલીનમાં રાતોરાત નાહી ગયો છે ત્યાંથી। દરેક સાઈડમાં આવું ધંધો કરે? દરેક સાઈડમાં આ જ ધંધો એને કર્યો છે, કોઈને કશું પાયલું આપ્યું નહીં। ઉપરથી અમારા 2.25 કરોડ રૂપિયા ખાઈ ગયો છે। કેવી રીતે ખાઈ ગયા તમારા 2 કરોડ? જયારે મકાન લીધું ત્યારે અમુક વ્યક્તિઓ જોડથી 1 લાખ રૂપિયા મેન્ટેનન્સ લીધું, 3 BHK વાળા જોડથી 1.25 લાખ લીધું, એને 158 ફ્લેટ વેચ્યા। એમાં જો આંકડો હતો તો 2.5 થી 2 કરોડ રૂપિયા એને ઉઘરાઈ દીધા છે। અને છેલ્લે જયારે ઓક્ટોબર 24માં 22-10-24 અહીંથી જતો રહ્યો તો 10 લાખ રૂપિયા લાઇટ બિલ બાકી અમને આપીને જતો રહ્યો છે।